નમસ્કાર, ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ઉપલેટા શહેરમાં તાલુકા શાળા ખાતે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું। દેશભરમાંથી 24 જેટલી ટીમોએ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો। શિયાળાની કડકડતી ઠંડીમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા ડે એન્ડ નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહારાષ્ટ્ર, ઓડિશા સહિતના રાજ્યોમાંથી દેશભરની 24 જેટલી મેમણ સમાજની 24 જેટલી ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે। ફાઇનલ વિજેતા ટીમને ₹1,11,111 રૂપિયાનો રોડ પુરસ્કાર આપવામાં આવશે, જ્યારે રનર્સ વિજેતા ટીમને ₹55,555ના રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે। સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓને મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ વિકેટકીપર અને બેસ્ટ ફિલ્ડરના પણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે। મહેમાન જમાત દ્વારા સૌપ્રથમ વખત યોજાયેલા ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં રાત્રિના નજારો કંઈક અલગ જ જોવા મળ્યો હતો। રંગબેરંગી લાઇટોથી બાઉન્ડ્રી તથા ઇનર સર્કલ ડેકોરેટ કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં ક્રિકેટ ચાહકો દિવસ અને રાત્રિ દરમિયાન ક્રિકેટની ચોક્કા ચક્કાની મજા માણી રહ્યા છે। ઓલ ઇન્ડિયા જમાત ફેડરેશન કપના આયોજકોમાં 4 સભ્યોની કોર કમિટી બનાવવામાં આવી છે, જે સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું સંચાલન કરી રહ્યા છે। ખાસ કરીને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન, સમસ્ત મેમણ જમાત ઉપલેટા, ઉપલેટા મેમણ જમાત, યુથ વિઘ્ન, સહિયારા સાથ સહકાર અને પ્રયાસથી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયા, રાજકીય અને સામાજિક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહી ક્રિકેટની મજા માણી હતી। મારું નામ યુસુફ રજાક સોરઠિયા, હું ઉપલેટા મેમણ એક્સપ્રેસનો ચીફ એડિટર તરીકે છું અને સમસ્ત મેમણ જમાત ઉપલેટાએ જે આ ટુર્નામેન્ટને આયોજિત 4 જણાની કોર કમિટી બનાવેલ છે તેનો એક મેમ્બર છું। આ ટુર્નામેન્ટ ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન કપ તરીકે બોલાય છે। એની અંદરમાં ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન, સમસ્ત મેમણ જમાત ઉપલેટા, સમસ્ત મેમણ જમાત ઉપલેટાની સ્પોર્ટ વિંગ અને એએમજેએફ ઉપલેટાની યુથ વિંગનો સમાવેશ કરવામાં આવેલ છે। બધાના સહિયારા સાથોથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે। આ ટુર્નામેન્ટ 3 દિવસનું છે। તેની અંદરમાં આજથી શુક્રવારથી આ ટુર્નામેન્ટનું ઓપનિંગ છે। ટુર્નામેન્ટનું એન્ડ રવિવારે રાત્રે 8 વાગે ફાઇનલ રમાડવી કરવામાં આવશે। ફાઇનલને આગળ સાહેબે કીધું એવી રીતના ફાઇનલ વિજેતાને ₹1,11,111 રૂપિયાનું રોકડ પુરસ્કાર આપવામાં આવશે। રનર્સ અપ ટીમને ₹55,555 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે। તેમજ બધા ખેલાડીઓને પ્રોત્સાહિત શિલ્ડ, મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ બધું આ એક ઉપલેટાની અંદરમાં પહેલી વખત થઈ રહ્યું છે, જેમાં ઉપલેટા દેશભરમાંથી 24 જગ્યાએથી ટીમો આવેલ છે। આ ટીમો અહીંયા પોતાનો કૌશલ્ય દેખાડશે અને વિજેતાને બધાને અમે બેસ્ટ ઓફ લક કહીએ છીએ। મારું નામ અહમદ લંબા। આજ રોજ તારીખ 30/1/2026 શુક્રવારના રોજ ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન કપ 2026નું આયોજન કરેલ હતું। આ આયોજન ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ, સ્પોર્ટ વિંગ તથા ઉપલેટા સમસ્ત મેમણ જમાતના સહિયારા પુરુષાર્થથી કરવામાં આવેલ હતું। તેમના માટે તન મનથી મહેનત કરતા 2 યુથ વિંગના તરવૈયાઓ એજાજભાઈ અરફા અને અખ્તર રજા સતત મહેનત કરી રહ્યા છીએ। આ ફાઇનલ 31 તારીખે રાત્રે 8 વાગે પહેલી તારીખે રાત્રે 8 વાગે રમાડવામાં આવશે અને આ ફાઇનલમાં કુલ 24 ટીમોએ ભાગ લીધેલ છે। આ વિજેતાઓને ₹1,11,111 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને શિલ્ડ એનાયત કરવામાં આવશે। આ ઉપરાંત રનર્સ અપ ટીમને ₹55,555નો રોકડ પુરસ્કાર અને શિલ્ડ, મેન ઓફ ધ મેચ, મેન ઓફ ધ સિરીઝ, બેસ્ટ બોલર બધા અલગ અલગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે। આખા ટુર્નામેન્ટમાં ઓલ ઓવર ઇન્ડિયામાંથી મેમણની 24 ટીમોએ ભાગ લીધેલ છે અને આ ડે નાઇટ ટુર્નામેન્ટ છે।